આપણે બધા ઈશ્વરને ઓળખીએ તો એનો આધાર કોણ છે? આપણે પ્રત્યક્ષ અનુભવ્યા નથી, જોયા નથી, મળ્યા નથી, પણ છતાં આપણે પ્રભુ સાથે પ્રેમ કરીએ છીએ. એનો આધાર કોણ છે? કેવલ એનું શાસ્ત્ર, એનો ગ્રંથ. આમ તો ગ્રંથિ અને ગ્રંથ, સંસ્કૃતમાં ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠ અને ગ્રંથને આપણે બીજા અર્થમાં કહેવું હોય તો અહીંયા તો બધા સંસ્કૃતના કેટલા વિદ્વાનો બેઠા છે. ઓહો, મોટી ગાંઠ હોય એને ગ્રંથ કહી શકાય. મોટી ગાંઠ, ગાંઠો લો ને. તો માનવને જીવન જીવવામાં, એના જીવનમાં ઘણી બધી ગાંઠો છે. એ ગાંઠો માનવને એના જીવનનો રસ લેવા દેતી નથી. દાખલા તરીકે કોઈ માણસ શેરડી ખાતું હોય આમ દાંતથી ફોલીને, તો આમ જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવશે. તમારે ગાંઠને પાર કરવી પડે. વળી થોડીક આમ ખાઈએ આપણે ફોલીને, વળી પછી થોડી મજા આવે ત્યાં પછી ગાંઠ આવે. એવી રીતે હૃદયની ગ્રંથિને તોડવા માટે, સંશયોની ગ્રંથિને છોડવા માટે રામાયણમાં તો સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ મારી કથાને હું કઈ વિશેષ ઉપમા નથી આપતો. ગોસ્વામીજી કહે, હું ખાલી એટલું જ કહું છું કે મારી જે કથા આ રામાયણ છે એ ખાલી કરતાળી છે, તાળી. હવે એની પાછળની કલ્પના બહુ સુંદર છે. સુંદર એ છે કે એની પાછળની કલ્પના એક સાધક, કોઈ વૃક્ષ નીચે એ સાધના કરવા બેઠો છે, ધ્યાન કરવા બેઠો, પણ એ વૃક્ષના ઉપર પક્ષીઓ કલરવ કરે છે. એટલે એને અવરોધ આવે છે. એટલે એને એમ થયું આ વૃક્ષ સારું, છાયા સારો છે, જગ્યા સારી, પણ મારા માટે નકામી છે, કારણ કે આ પક્ષીઓ કલરવ કરે છે, એનો મને ડિસ્ટર્બ થાય છે. હવે એને પક્ષી ઉડાડવા જોઈએ, યા તો સ્થાન છોડી દેવું જોઈએ. પણ એને નિર્ણય કર્યો કે ભાઈ હું પક્ષીને ઉડાડું. હવે એ પક્ષીને ઉડાડવા માટે એને શું કરવું પડે? ખાલી એક જ વસ્તુ, જોરથી તાળી પાડે. જોરથી તાળી પાડશે એટલે પક્ષીઓ બધા ઉડી જશે. એવી રીતે માનવના જીવનમાં ઘણા બધા સંશયોના વિહગ, સંશયોના પક્ષી અંદર છે. કથાની તાળી જેના જીવનમાં પડે છે, ગોસ્વામીજી કહે છે કે એ વખતે બધા જ એના શંકાના જે પંખીઓ છે બધા ઉડી જાય છે. રામાયણ રામ કથા સુંદરી રામ કથા સુંદર સંશય બિહાગ ઉડાવન હારી. સંશય બિહાગ ઉડાવ, એ સંશયોના બિહગને ઉડાડી દે. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભાઈ માનવનો આ સંસારમાં કોઈ શત્રુ હોય તો એ સંશય છે, એકબીજા પ્રત્યે રહેલી શંકા. પછી એ ધર્મની હશે, વ્યવહારની હશે, કોઈ પણ જગ્યાએ શંકા માણસને હેરાન કરશે. એટલા માટે ભગવાન કૃષ્ણને એમ કહેવું પડ્યું અર્જુનને કે અર્જુન, આ સંશય આત્મા વિનશ્યતિ. સંશયવાળો આત્મા ધીરે 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 વિનાશ તરફ જાય છે.
જેનામાં કોઈ જેના બધા સંશયો મટી ગયા છે, એને સાધુ ચરિત્ર કહ્યું છે. એટલે એવી આ કથા